સુરતમાં આલા કાપોદ્રા વિસ્તારમાં 17 વર્ષના યુવકની જાહેરમાં હત્યા કરવામાં લઈને સુરત શહેરની અંદર કાયદો વ્યવસ્થાને અનેક પ્રશ્નો ઊભા થયા છે। નજીવી બાબતે જાહેરમાં હત્યા કરી નાખવાની બનતી ઘટનાને લઈને કોંગ્રેસ દ્વારા સુરતમાં પદયાત્રા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રાજીનામું આપે તેવા સૂત્રોચ્ચાર કર્યા। સુરત શહેરમાં દિવસ અને દિવસે વધતી ગુનાખોરીને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। શહેરના અલગ અલગ વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ એકત્રિત થઈને વિરોધ પ્રદર્શન કર્યું। ગૃહ રાજ્યમંત્રી ઉપર શાબ્દિક રીતે આકરા પ્રહાર કરી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। વરાછાના જુદા જુદા વિસ્તાર એટલે કે વરાછા, કરંજ, અશ્વિની કુમાર, માતાવાડી, પૂણા, સીમાડા, સરથાણા, યોગી ચોકથી કોંગ્રેસ પક્ષના અમારા જુદા જુદા કાર્યકર્તા આગેવાનો નિષ્ફળ ગૃહમંત્રી રાજીનામું આપે ના એક બેનર સાથે પદયાત્રાનું વહેલી સવારે આયોજન કરવામાં આવેલું અને આ તમામ સ્થળ ઉપરથી તમામ કાર્યકર્તા પદયાત્રા કરીને હીરાબાગ આવ્યા। હીરાબાગ 4 રસ્તા પર ગૃહમંત્રી રાજીનામું આપેના નારા સાથે, કારણ કે આપણે સુરત શહેરની વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી આ સુરત શહેર એ નશાના રવાડે હોય, દારૂ હોય, ડ્રગ્સ હોય, આ નશીલા પદાર્થનું હબ સુરત શહેર બની ગયું હોય, અસામાજિક તત્વોએ માજા મૂકી હોય અને આ અસામાજિક તત્વોનું જે પરિણામ છે, આ જે નશાકારક પદાર્થોનું પરિણામ છે, આપણે 2 દિવસ પહેલાં જોયું કે એક 17 વર્ષનો આશાસ્પદ નવયુવાનનું માત્ર નજીવી રકમ માટે, એ પણ એક જે ગંજેડી છે, જે દારૂડીઓ છે, એમણે પીવાના પૈસા નહોતા અને એના માટે બાળક પાસે પૈસા માંગ્યા, એમણે પૈસા એમની પાસે હતા નહીં અથવા તો આપ્યા નહીં અને એમનું મૃત્યુ થઈ ગયું, એમનું મર્ડર કરવામાં આવ્યું। અને અસામાજિક તત્વોનું આ સુરત શહેર ઉપર અને ગૃહમંત્રી અથવા તો પોલીસની કોઈ પકડ ન હોય, માત્ર ગૃહમંત્રી બોલ બચ્ચન હોય કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે। જો તમે કોઈ ચમરબંધીને છોડતા નથી તો આવા અસામાજિક તત્વો ક્યાંથી આવે છે અને આવા કૃત્યો કેમ કરે છે? હાલમાં જ જ્યારે હેલ્મેટની વાત હોય કે જાણે કોઈ હેલ્મેટ પહેર્યા વગર નીકળવું હોય તો પેલો ત્રાસવાદી હોય એ રીતે પોલીસ એમની સાથે વર્તન કરે છે, એમનો વિડીયો બને, એના માટે કેમેરા લગાડવામાં આવે છે। અરે ભાઈ, તમે આ નશીલા પદાર્થો છે એના માટે કેમેરા લગાવો ને, એ લોકોને પકડો ને। અને બીજી બાજુ જે આપણા ઓલપાડના ધારાસભ્ય છે અને મંત્રી પણ છે, એમનો છોકરો જે નાગાલેન્ડથી ગેરકાયદેસર રીતે હથિયાર લાવે છે, તો આ ગાંધી અને સરદારના આ ગુજરાતની અંદર હથિયારની શું જરૂર પડી? એટલે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં આ નિષ્ફળ ગૃહમંત્રી ગયા છે, એટલા માટે એમનું રાજીનામું આપે તાત્કાલિક ધોરણે, એના માટેનો આજે એક કાર્યક્રમ આપવામાં આવે। સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।